પોતાના ઘર પાસે આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે, જ્યારે વિસ્તારોની અંદર ફોટો સેશનમાં અત્યારે પડેલા છે સ્વચ્છતાના નામે. કારણ કે ઘર આંગણે તમે જોશો પોતાનું ઘર આંગણું ચોખ્ખું નથી ને બહાર સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનાર લોકોને આજે હું કહેવા માંગીશ કે તમારા વિસ્તારમાં તમારા ઘરની બહાર જે પ્રકારના ખાડાના દ્રશ્યો છે, રોડ મંજૂર થઈ ગયો છે, લાખો રૂપિયાનો રોડ પાસ થઈ ગયા છતાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે ખાબોચિયા સમાન પાણી ભરાઈ ગયા છે. ખરેખર આ જગ્યા પર ડસ્ટ નાખવાની જરૂર છે, પેજ વર્ક કરવાની જરૂર છે, રોડ બનાવવાની જરૂર છે. આજુબાજુ એક આગળના ભાગે જોશો એક હોસ્પિટલ આવેલી છે. એટલે એક ખાડોદરા નગરી આ લોકોએ બનાવી દીધું છે, સંસ્કારી નગરીની દુર્દશા. જ્યારથી ભારતીય જનતા પાર્ટી 30 થી 35 વર્ષથી આવી છે ત્યારથી વડોદરા શહેરની સમસ્યાઓ એક નથી પતતું ને બીજું નથી ત્રીજું. અત્યારે જે સ્વચ્છતાની નામની જે મોટી મોટી વાતો કરી રહ્યા છે, અત્યારે એમના ઘરોની બહાર તમે જોઈ શકો છો મોટા મોટા ખાડા ને ગંદકી જ્યાં આગળ સાફ સફાઈ હશે ત્યાં જ આ લોકો ઝાડુ મારતા હશે. એમનામાં તાકાત હોય તો હું બતાવું કે આ ગાડી છે નવાપુરાની અંદર છે ગંદકી. તમે 7 વાગ્યા પછી તો રોડની ઉપર એટલો બધો કચરો હોય છે. સિયાબાગમાં તમે જોશો બપોર પછી એટલો બધો કચરો હોય છે. પોલો ગ્રાઉન્ડ જોશો ફક્ત મોટી મોટી વાતો કરવા માટે અને ફોટા સેશન કરવા માટે અત્યારે તમામ વિસ્તારોમાં નીકળી ગયા છે. ને હું પ્રજાને ફરી બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે હવે આ લોકો તમારા ઘરે ઘરે આવશે. કારણ કે હવે માત્ર 5 મહિના બાકી છે. 4.5 મહિના કુંભકર્ણની નિંદ્રા પર આ લોકો ઊંઘી રહેલા. એટલે હવે કુંભકર્ણની નિંદ્રા પૂરી થઈ છે. એટલે 5 મહિના માટે આ લોકો જાગશે ને ફરી પાછા કુંભ